શક્તિ અવતાર છે, એવો બીજો અવતાર કોઈ જણાતો નથી. કેમ છે મહારાજ કે એમ શું કામ અમે કહીએ છીએ? તો સાંભળો, બીજા જે સર્વે અવતાર પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે, તે સર્વનો ભાવ શ્રી કૃષ્ણ ભગવાનને પોતાને વિશે દેખાડ્યો છે. બીજા બધા અવતારનો ભાવ ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવ્યા ત્યારે પોતાના સ્વરૂપને વિશે દેખાડ્યો છે. કેવી રીતે? તો તે પ્રથમ દેવકી થકી જન્મ્યા. પ્રથમ દેવકી થકી જન્મ્યા ત્યારે શું હતું? તો કે શંખ ચક્ર ગદા પદ્મ ધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. તેણે કરીને લક્ષ્મીપતિ તે વૈકુંઠનાથ તેનો ભાવ પોતાનામાં જણાવ્યો. જન્મતા પહેલા ચતુર્ભુજ રૂપે માં દેવકીજીને દર્શન દીધું તો પોતાને વિશે શેનો ભાવ જણાવ્યો? વૈકુંઠનાથ લક્ષ્મીનારાયણ દેવનો ભાવ જણાવ્યો. તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું. તેણે કરીને સહસ્ત્ર શીર્ષેપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાવ્યું. જ્યારે કૃષ્ણએ માટી ખાધી, બળદેવજીએ ફરિયાદ કરી કે માં લાલાએ માટી ખાધી, અને ત્યારે ભગવાન યશોદામાએ કીધું કે લાલા માટી ખાધી? ના, મેં નથી ખાધી. તો કે આ બળદેવ એ ખોટું બોલે કે મેં માટી નથી. મોઢું ખોલ. મોઢું જ્યાં લાલાએ ખોલ્યું તો વિશ્વરૂપનું દર્શન થયું. તો ત્યાં ભગવાન કૃષ્ણએ માતાને અનિરુદ્ધપણું એટલે વિરાટ રૂપ ભગવાનનું દેખાડ્યું. દેવકીને કયું રૂપ દેખાડ્યું? તો વૈકુંઠનાથ લક્ષ્મીનારાયણ દેવનું. યશોદાને કયું રૂપ દેખાડ્યું? વિરાટ રૂપ. હા, એટલું યાદ રાખજો. અક્રૂરજીને યમુનાજીના ધરામાં દર્શન દીધા, તેણે કરીને શેષશાયપણું જણાવ્યું. અક્રૂરજી ગોકુળ વૃંદાવનમાંથી કૃષ્ણને લઈને મથુરા જતા હતા તો અક્રૂરજીને સંકલ્પ થયો કે હું કૃષ્ણને મરવા માટે લઈ જાઉં છું, કારણ કે ઓલા કંસે તો નક્કી કર્યું કૃષ્ણ અહીંયા આવે તો હું એને મારી નાખીશ એમ. તો શું થશે હવે કૃષ્ણનું? આવો સંકલ્પ થયો એટલે પછી ભગવાન કૃષ્ણએ યમુનાજી આવ્યા એટલે કીધું કે અક્રૂર કાકા સ્નાન કરવું છે. એટલે હું સ્નાન કરતો. એટલે સ્નાન કરવા ગયા કૃષ્ણ. પછી અક્રૂરજી સ્નાન કરવા ગયા. અક્રૂરજી સ્નાન કરવા ગયા એટલે ભગવાન કૃષ્ણએ સીધી સમાધિ કરાવી. અને સમાધિ કરાવી અને સીધા શેષશાહી આમ સમુદ્રની અંદર શેષની પથારી ઉપર ભગવાન સૂતા હોય એવું શેષશાહી પણ દેખાડ્યું અક્રૂરજીને. તથા અર્જુનજીને રણ સંગ્રામમાં વિશ્વરૂપ દેખાડ્યું. વિરાટ રૂપ દેખાડ્યું હતું ને, વિશ્વરૂપ એ દેખાડ્યું. પશ્ચિમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્ત્રશ, એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું. એક એક રૂવાડાની અંદર અનકોટી બ્રહ્માંડ ઉડતા હોય એવું સ્વરૂપ ભગવાન કૃષ્ણએ અર્જુનને દેખાડ્યું હતું. એણે કરીને પોતાને પુરુષોત્તમપણું જણાવ્યું. તથા પોતે કૃષ્ણએ કહ્યું છે જે યસ્માત ક્ષરમતી તો અહમ અક્ષરાદપી ચોત્તમ અતો અસ્મિ લોકે વેદે ચ પથિત પુરુષોત્તમ. એવી રીતે પોતે પોતાનું પુરુષોત્તમપણું જણાવ્યું. ગોલોકવાસી જે રાધિકા સહિત કૃષ્ણ એ તો પોતે જ હતા એટલે એમાં તો કઈ કહેવાનું નથી. બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુને પોતાનું ભૂમા પુરુષ રૂપે દર્શન કરાવ્યું. બ્રાહ્મણનો બાળક મરી ગયો હતો અને બ્રાહ્મણે જઈ અને હસ્તિનાપુરના રાજ્યમાં જઈને ફરિયાદ કરી કે આવું કેવું તમારું રાજ્ય. પેલા એવું હતું, રાજાનો એવો પ્રભાવ હતો. કોનો? રાજાનો. કેવો પ્રભાવ? તો કે બાપ પેલા દીકરો મરે નહીં. બાપ પેલા દીકરો મરે તો રાજામાં ખોટ કહેવાય. આ તો કઠણાઈ ને. બાપ પેલા દીકરો મળે તો ખોટ કેમાં? રાજાના પુણ્યમાં ખોટ કહેવાય. હવે બ્રાહ્મણનો દીકરો મરી ગયો એટલે દોડતા દોડતા જઈને રાજમાં ફરિયાદ કર્યું કે તમારે કરતા દુર્યોધન હારો હતો. તમારે કહેવા તો થાય અધર્મનું રાજ છે, આ તો કહેવાય ધર્મનું રાજ છે, અને તમારા ધર્મના રાજમાં બાપ પેલા દીકરો મળી જાય, મળ્યા મેણા મારવા. એટલે પછી અર્જુનથી રહેવાનું નહીં. ભગવાન કૃષ્ણને કીધું પ્રભુ આ અમારાથી સહન થતું નથી, માટે હાલો રથ તૈયાર કરો, આપણે લઈ આવી બ્રાહ્મણના દીકરાને. અને પછી બ્રાહ્મણના દીકરાને લેવા જતા હતા ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને ભૂમા પુરુષ રૂપે દર્શન કરાયું. તથા શ્વેતદીપતિ વાસુદેવ તેણે તો પોતે જ અવતાર ધર્યો હતો. તથા નરનારાયણ તો સમગ્ર ભારતની વિશે ભાગવતમાં શ્રી કૃષ્ણને જ કહ્યા છે, કારણ કે નારાયણ કૃષ્ણનો અવતાર અને નર છે એ અર્જુનનો અવતાર. એટલે નરનારાયણ તો સમગ્ર મહાભારતની વિશે ભગવાન કૃષ્ણને જ કહ્યા છે. તે માટે એ કૃષ્ણના અવતારને વિશે તો વિભિન્નપણે રહી જે એ ભગવાનની મૂર્તિઓ તથા શક્તિઓ ઐશ્વર્ય તે સમગ્ર છે, માટે એ અવતાર તો બહુ મોટો થયો છે. મહારાજ શું કહે છે? ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર તો બહુ મોટો થયો છે, કારણ કે બધા અવતારનો ભાવ
અત્યાર સુધીમાં જેટલા અવતારો થયા એ બધા અવતારનો ભાવ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાને વિશે જણાવ્યો છે, અને એટલા માટે અવતાર છે એ બહુ મોટો થયો છે. બીજી મૂર્તિને વિશે થોડું ઐશ્વર્ય છે અને એને વિશે સંપૂર્ણ ઐશ્વર્ય છે. કોને વિશે? ભગવાન કૃષ્ણને વિશે. બીજી મૂર્તિને વિશે જેવું કાર્ય કરવા માટે ભગવાને આ પૃથ્વી ઉપર મોકલા હોય એવું ઐશ્વર્ય એની અંદર પ્રસ્થાપિત કર્યું હોય, પણ ભગવાન કૃષ્ણને વિશે તો સંપૂર્ણ ઐશ્વર્ય છે. માટે કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી. ભગવાન સ્વામિનારાયણ શું કહે છે? કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી, અને એ અવતાર સર્વોપરી વર્તે છે. અત્યાર સુધીના જેટલા અવતારો થયા એમાં કૃષ્ણ ભગવાન છે એ સર્વોપરી અવતાર છે. અત્યાર સુધીમાં જેટલા અવતાર થયા એમાં કૃષ્ણ ભગવાન સર્વોપરી અવતાર છે. કાં તો કે બીજે અવતારે કરીને થોડી સામર્થ્ય જણાવી છે, અને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિ જણાવી છે. માટે આ અવતાર સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. હવે થોડોક મારા ટન મારે છે. મહારાજ કે કૃષ્ણ ભગવાન જેવો અવતાર કોઈ નથી, એ અવતાર સર્વોપરી છે, પણ અત્યાર સુધીમાં થયેલા અવતારોમાં. પછી મહારાજ કહે છે, હવે શું કહે છે મહારાજ કે આ અવતારે કરીને સર્વે શક્તિ જણાવી છે. અત્યાર સુધીમાં ભગવાન કૃષ્ણએ સર્વે શક્તિ જણાવી હતી. હવે પછી મહારાજ કે અમે પધાર્યા તો આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિ સામર્થ્ય અમે તમને જણાવી છે. તો ભગવાન સ્વામિનારાયણ શું શક્તિ સામર્થ્ય જણાવી? તો મહારાજે જ્યારે કાલવાણીની અંદર, ફરેણીની અંદર, માંગરોળની અંદર, માણાવદરની અંદર સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણે અત્યાર સુધીમાં જેટલા અવતારો થયા એ તમામ અવતારોના દર્શન, તમામ અવતારોના ઉપાસકોને સમાધિને વિશે ભગવાન સ્વામિનારાયણે કરાવ્યા છે. શાસ્ત્રનો એવો મત છે, ગર્ગ સંહિતાની અંદર એવું લખ્યું છે, સર્વ અવતારની તેજાંશી વિલ્યંતે સ્વતેજસ પરિપૂર્ણ તમઃ સ્વયં. પાછળનું પદ ભૂલાઈ ગયું. સર્વ અવતારને પોતાની વિશે લીન કરે અને વળી પાછા સર્વ અવતારને પોતાની વિશેથી પ્રગટ કરે, અથવા તો સર્વ અવતારના દર્શન પોતાના સ્વરૂપના માધ્યમ દ્વારા કરાવે, એ સર્વોપરી અવતાર ગણાય. શું સાંભળો છો મિત્રો? કે સમાધિ સ્થિતિ કારકાય નમઃ. હરિકૃષ્ણ સાંભળશો કે નહીં સાંભળતો? સાંભળશો તો હારું. જયંતિ સાંભળશો, સમજશો તો હારું. સર્વ અવતારનો ભાવ પોતે દેખાડી શકે એ પુરુષોત્તમ નારાયણ કહેવાય. પુરુષોત્તમ નારાયણ હોય એ જ સર્વ અવતારનો ભાવ દેખાડી શકે. બાકી જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રાગટ્યને ન પામે ત્યાં સુધી સર્વ અવતારનો ભાવ દેખાડી શકે નહીં. તો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા પછી એ સમાધિ પ્રકરણના માધ્યમ દ્વારા ભગવાન સ્વામિનારાયણે સર્વ અવતારનો ભાવ આ પૃથ્વી ઉપર દેખાડ્યો. જે કોઈ પોતાને શરણે આવે અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે, મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ અમને સમાધિ કરાવો, ભગવાન સ્વામિનારાયણ એને સમાધિ કરાવે. તો ક્યાં સુધીની વાત છે? રામ ઉપાસી દેખે રામ રૂપે, કૃષ્ણ ઉપાસી દેખે કૃષ્ણ રૂપે, શિવ ઉપાસી દેખે શિવ રૂપે, શક્તિ ઉપાસી દેખે શક્તિ રૂપે, ગણેશ ઉપાસી ગણેશને દેખે, હનુમાન ઉપાસી હનુમાનને પેખે. આ ભક્ત ચિંતામણીની અંદર આખું પ્રકરણ છે અને વર્ણન કરેલું છે. રામના ઉપાસી હોય, ભગવાન સ્વામિનારાયણ પાસે આવે અને સમાધિ કરાવે તો ભગવાન સ્વામિનારાયણ એને રામના પોતાના દર્શન નહોતા કરાવતા, તો રામના દર્શન કરાવે. કૃષ્ણ ઉપાસી હોય અને આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ પાસે આવે ને કે મહારાજ અમને સમાધિ કરાવો, અને મહારાજ એને સમાધિ કરાવે તો સમાધિમાં એને કૃષ્ણ રૂપે દર્શન કરે. શિવના ઉપાસક હોય, ભગવાન સ્વામિનારાયણ પાસે આવે, મહારાજ અમને સમાધિ કરાવો, મહારાજ સમાધિ કરાવે ને એને શિવ રૂપે દર્શન આપે. ગણેશના ઉપાસક હોય તો એને ગણેશ રૂપે દર્શન આપે. શક્તિના ઉપાસક એટલે કે દેવી માતાજીના ઉપાસક હોય તો ભગવાન સ્વામિનારાયણ માતાજી રૂપે. એટલું નહીં તો મ્લેશ, હા
મ્લેચ્છ એટલે કે મુસલમાન કોઈ આવે, ભગવાન સ્વામિનારાયણને કે અમને સમાધિ કરાવો. વઝરુદ્દીન રાજાને ખબર પડી ભગવાન સ્વામિનારાયણ સમાધિ કરાવે છે અને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવે છે. માંગરોળના રાજા હતા વઝરુદ્દીન મહારાજા, એને ખબર પડી ભગવાન સ્વામિનારાયણ આવી રીતે સમાધિ કરાવે છે. એટલે એના દીવાન હતા કાજી, બહુ બુદ્ધિશાળી હતા. એટલે કાજીને કીધું, કાજી તમે જાઓ તો આ સ્વામિનારાયણ સમાધિ કરાવે છે, વાત સાચી છે? અને લોકો એમ કહે છે કે આ પૃથ્વી ઉપર ખુદાનો અવતાર. આપણું કુરાન તો ના પાડે છે કે આ પૃથ્વી ઉપર ખુદા આવતા નથી, અને ખુદા વગર કોઈ સાધના, ખુદા વગર સાધને કોઈ સમાધિ કરાવી શકે નહીં. વગર સાધને સમાધિ કરાવે તો ખુદા જ હોવા જોઈએ. હવે એક બાજુ ખુદા હોય એવી પ્રતીતિ થાય છે, સમાધિ કરાવે છે. બીજી બાજુ આપણું કુરાન ના પાડે છે કે આ પૃથ્વી ઉપર ખુદાનો અવતાર થાય નહીં. આ બધું ક્રોસ થાય છે. તમે બહુ બુદ્ધિશાળી છો તો એકવાર તમે જાણી આવો, જાઓ શું છે. એટલે કાજી આવ્યા, દીવાન હતા, નામ હતું કાજી. ભગવાન સ્વામિનારાયણને આવીને પ્રાર્થના કરી, પ્રભુ બધા એમ કહે છે કે તમે ખુદાનો અવતાર થયા છો અને તમે બધાને વગર સાધને સમાધિ કરાવી અને પોતપોતાના ઈષ્ટદેવ રૂપે દર્શન કરાવો છો, બધાને આપો છો, તો પ્રભુ મને દર્શન કરાવો અને મને અમારા અલ્લાહ ખુદા રૂપે ના દર્શન કરાવો. એટલે ભગવાન સ્વામિનારાયણ કાજી ઉપર દ્રષ્ટિ કરી, આમ ચપટી વગાડીને કરુણા દ્રષ્ટિ કરી, ત્યાં કાજીને સમાધિ થઈ ગઈ અને સમાધિમાં સીધા અક્ષરધામમાં 88,000 પેગંબરો, કેટલા? 88,000 પેગંબરો ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ પ્રાર્થના કરતા હોય એવા સમાધિને વિશે કાજીને દર્શન થયા. અને કાજીને આવા દર્શન થતાની સાથે સીધા ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં પડી ગયા. એટલું જ નહીં તો 88,000 પેગંબરોએ કીધું કે આ ખુદાનો અવતાર આ પૃથ્વી ઉપર થઈ ગયો. કુરાન ના પાડે, કુરાન ભલે ના પાડે, કુરાનને લખનારા તો એક મહાપુરુષ કે જે ગણો